અમદાવાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એસસી, એસટી અને ઓબીસી સમુદાય માટે એકતા મંચની જાહેરાત કરી। તેમણે કહ્યું કે પાર્ટીથી સસ્પેન્ડ થયા બાદ હવે તેઓ સમાજ માટે વધુ સમય આપવા માંગે છે। સરકારી ભરતીઓમાં એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગી રહ્યું છે। પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે। અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે। અમારા પછાત સમાજના બાળકો વધુમાં વધુ કેવી રીતના આઈએએસ બને, આઈપીએસ બને, આના માટેનું અમે આજે સંગઠન જાહેર કર્યું છે। કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા છે। કચ્છમાં 9000 શિક્ષકોના મહેકમ વચ્ચે 4900 શિક્ષકોની ઘટ છે। કેટલીક શાળામાં 100 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે। કચ્છ જિલ્લાને પૂરતા શિક્ષકો મળે તે માટે વિવિધ સંસ્થાઓ પણ મેદાને આવી છે। અબડાસાના નલિયામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાઈવે પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો। અમને શિક્ષકો આપો, તમારી ખુરશી તમને મુબારક જેવા બેનરો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા અને અહીંયા શિક્ષકોની ઘટ 600 શિક્ષકોની ઘટ અબડાસામાં છે। કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ છે। આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે। મારી શાળામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે અમારી શાળામાં પૂરું પાણી ભરાઈ જાય છે। છોકરાઓ બેસવાની જગ્યા નથી હોતી અને અમારી શાળામાં મોટું મેદાન પણ નથી, એટલા માટે એક મેદાન જોઈએ છે। અમે આજે વિરોધ કર્યો, શિક્ષકની કમી છે એટલા માટે અમે રોડ ઉપર આવ્યા છે। સરકારને મારી વિનંતી છે કે શિક્ષકની ભરતી કરે। તો સુરતમાં 28 લાખના ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીનું પોલીસે ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપી મોહમ્મદ અસલમને સાથે રાખીને તે ક્યાંથી અને કેવી રીતે ડ્રગ્સની ખરીદી કરી તેની પોલીસે તપાસ કરી। જોકે ડ્રગ્સના સપ્લાયરો હજુ પોલીસ પકડથી દૂર છે। સલાબતપુરા પોલીસ તેમજ એલસીબી ઝોન 2 દ્વારા આરોપીને 80 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લેવાયો હતો। દુકાનમાંથી મોબાઈલની ચોરીની ઘટના સામે આવી। એક શખ્સ મોબાઈલ ઉઠાવી ફરાર થયો। દુકાનમાં વેપારીની ગેરહાજરી હોવાથી ચોરી કરીને ફરાર થયો। મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ધોળા દિવસે મેઇન બજારમાં ચોરીની ઘટનાથી ફફડાટ ફેલાયો છે। તો મોબાઈલ ચોરીની ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। નોંધનીય છે કે અહીં દુકાનદાર હાજર ન હોવાથી આ ગઠિયો જ મોબાઈલ ચોરી કરીને ફરાર થયો હતો। સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરાશે। નોંધનીય છે કે મેઇન બજારમાં આવેલી આ દુકાન છે। મેઇન બજારમાં આ રીતે ચોરી થતાં હાલ અન્ય દુકાનદારો પણ ચિંતિત છે। તો ચોરી કરતા ગઠિયાના ફૂટેજ સામે આવ્યા છે, જે બાદ હવે તપાસ શરૂ કરાઈ છે। રાજકોટ પોલીસ પર ફરી ગંભીર આરોપ લાગ્યા। પાટીદાર પરિવારની વારસાઈ મિલકતનો વિવાદ, વિધવા મહિલાને તેના જ પરિવારજનો હેરાન કરતા હોવાની ઘટના સામે આવી છે। મુંબઈમાં રહેતી દીકરી ક્રિસ્ટીના પટેલે વિડીયો બનાવ્યો। મોટા પપ્પા બીજેપીમાં છે એટલે પોલીસ ફરિયાદ નથી લેતી। પોતાના મોત બાદ પરિવાર દ્વારા મિલકત બચાવી પાડવાનો આક્ષેપ। વિધવા મહિલા અને પુત્રી ન્યાયની માંગ કરી રહ્યા છે। मेरे फादर की डेथ के बाद मैं बहुत कुछ फेस कर रही हूँ। 1 साल से मेरे फादर की फैमिली ने मतलब सारी प्रॉपर्टीज ले ली, सब ले लिया, बट मुझे उससे कोई फर्क नहीं पड़ा। हमने कोई रिएक्शन नहीं लिया, हमने लीगल एक्शन लिया जो यूजुअली सब करते हैं। बट अभी थोड़े टाइम बाद मैं जब मुंबई आई तो मॉम वहाँ पे अकेले रह रही है। अभी तक हमने कुछ नहीं बोला, ना हमने किसी को परेशान किया ना कुछ। लेकिन कल रात में जो मेरे बड़े पापा है जिसका नाम है बिपिन अमृतिया, जो मेरा भाई है आनंद अमृतिया, और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता, इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है। मैंने आज तक कुछ नहीं बोला। कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया। मतलब ना हमारी रिपोर्ट ली गई, ना FIR ली, और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी, वो भी कोई एक्शन नहीं ले रहे। मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है। इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज़ का फायदा उठा के और आप कुछ भी कर लोगे।
તો ક્રિસ્ટીના પટેલનો આરોપ છે કે હું મુંબઈ આવી છું અને મારા મમ્મી રાજકોટમાં એકલા રહે છે. મારા મોટા પપ્પા કે જેનું નામ બિપિન અમૃતિયા છે, ભાઈ આનંદ અમૃતિયા અને એક અન્ય શખ્સ કે જેનું નામ મને ખબર નથી, આ લોકોએ મારી માતા પર હુમલો કર્યો, મારા ઘરમાં ઘૂસી મારી માતા સાથે ખરાબ હરકતો કરી છે. અમે પોલીસને બોલાવી પણ તેમણે કોઈ એક્શન ન લીધી, એટલે કે તેમણે અમારી ફરિયાદ ન લીધી. કમિશનર સાથે વાત કરવાની કોશિશ કરી પણ તેઓ પણ કોઈ એક્શન લેતા નથી. મારે સોશિયલ મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો. પોલીસ વાળા અમને જવાબ નથી આપતા. તમારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ, 2 કલાક સુધી બેઠી કે FIR પાડવી છે. પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે આ FIR છે. એ હું તમને કાગળિયો બતાવીશ, તમને લાગશે કે FIR છે. કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે કે એ FIR નથી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપીના કાર્યકર્તા છો, મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો, ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો, તમારી ઉપર કાંઈ એક્શન નહીં લો. મારી ઘરે અચાનકનો 10:30 પોણા 11 એને બેલ મારી, એટલે મને તો કઈ ખબર નહોતી, એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો. ખોયલા ભેગો 3 જણા ઉભા હતા, બિપિન અમૃતિયા, આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ. હવે ઈ 3 જણા દારૂ પીને આવ્યા હતા, એટલે મેં સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ન આવો. એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે, તું પ્રોપર્ટી, અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ. એટલે મેં કીધું ઈ જ્યારે થશે ત્યારે કોર્ટમાં બધું થશે, તમે અત્યારે એક કામ કરો, અત્યારે નીકળો, તમે દારૂ પીધેલ છે. ગાર્ડ બધી એટલી હદે મને તો એટલી ટોર્ચર કરી, એટલે મેં સીધો 100 નંબરમાં કોલ કરી દીધો કે મારા બહેસ નથી જોતી. રાજ્યમાં જુગારધામ ઝડપાયો. શ્રાવણીઓ જુગાર રમતા 28 જુગારિયા ઝડપાયા છે. પહેલા અંબાજી માતાના દર્શન કર્યા અને બાદ 28 જુગારીઓ ગણેશ ભવન ધર્મશાળામાં જુગાર રમવા માટે બેઠા હતા. અંબાજી પોલીસને બાતમી મળી અને તેના આધારે રેડ કરી હતી. ગણેશ ભવનના 3જા માળે મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે પોલીસે તાકીદે રેડ કરતા 28 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા. અમુક બહારથી આવેલા ઈસમો ખાનગીમાં જુગાર રમાડે છે 3જા માળે. તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ, તો ટોટલ 28 ઈસમો અમને મળેલ. રોકડ 4,61,930 અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ 10,99,930 ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે. અમદાવાદમાં પાનની પિચકારી બાબતે હત્યા. જુહાપુરાના સંકલિત નગરમાં હત્યાનો બનાવ બન્યો. પાનની પિચકારી બાબતે યુવકની હત્યા થઈ ગઈ. વેજલપુર પોલીસ સ્થળ પર પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે. તો વેજલપુર પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે હત્યા મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે પાનની પિચકારી બાબતે સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરી દેવામાં આવી, જેના કારણે હાલ પરિવારમાં રેરાટી વ્યાપી છે. पान की पिचकारी के बारे में हुई है, उनने बोला तू गाली देती है कि भाईजान बैठे थे तो उनने यूँ बोला मैं गाली नहीं देता हूँ, ये बारे में मगजमारी हुई थी. તો ફક્ત સામું જોવાની બાબતમાં ઘરમાં આગ ચંપી કરી. ભાવનગરનો આ બનાવ કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. અહીં અદાવત રાખીને મારામારી કરી ઘર ફૂંકી દીધું, મારામારી કરી મકાન સળગાવી દીધાનો આ બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે અગાઉ થયેલી બબાલ અંગે અદાવતમાં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું. પોલીસે બંને પક્ષો સામે ગુનો દાખલ કર્યો છે. રાજપીપળામાં 2 આખલાઓ વચ્ચે જાહેર રોડ પર 1 કલાક સુધી આખલા યુદ્ધ ચાલ્યું. રાજપીપળાના લીમડા ચોક રોડ પર ઘટના ઘટી, જેમાં આખલાઓએ 2 સ્કૂટર સવારને અડફેટે લીધા. સ્કૂટર સવાર સ્કૂટર છોડીને ભાગ્યા હતા, જેના કારણે જાહેર રોડ પરના રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે, તેમજ સ્થાનિકો પણ હાલ ખૂબ જ ચિંતિત છે. ગીર સોમનાથમાં ફરી દીપડાએ બાળકનો જીવ લીધો. ઉના તાલુકાના ભાચા ગામે ખોડિયાર મંદિર પાસે એક દીપડાએ પરિવાર સાથે સૂતા 2 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો. દીપડો બાળકને ઝૂંપડામાંથી ઊંચકીને 500 મીટર દૂર આંબાવાડી સુધી લઈ ગયો, જ્યાં તેનું કમકમાટી ભર્યું મોત થયું. જસાદર વન વિભાગને ઘટનાની જાણ થતાં જ પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે.
તો હાલ પાંજરું મૂકીને દીપડો પાંજરે પુરાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે અહીં 35 વર્ષથી રહેતા પરિવારના 2 વર્ષના બાળકને દીપડો ખેંચી ગયો અને તેનું મોત નીપજ્યું. 2 વર્ષના માસૂમ બાળકનો દીપડાએ જીવ લેતા હાલ પરિવારમાં અરેરાટી વ્યાપી છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે. દિનેશ, આ મામલે શું વધુ વિગત, શું અપડેટ? જી બિલકુલ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર દીપડાઓનો આતંક છે તે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે પણ કોડીનાર નજીકના ડોળાસા ગામે રહેણાંકીય મકાનમાં દીપડો છે તે ઘૂસ્યો હતો. તો ફરી એક વખત મોડી રાત્રિની આ ઘટના છે કે જ્યાં આગળ એક 2 વર્ષનો બાળક છે કે જે તેમના માતા પિતા સાથે ઊંઘી રહ્યો હતો ને તે દરમિયાન જ દીપડો છે તેમને ઉઠાવી ગયો હતો. જો કે પિતાના ધ્યાને આવતા પિતાએ દીપડા પાછળ દોડ મૂકી હતી, પરંતુ દીપડો છે તે 500 મીટર દૂર આ બાળક છે તેમને મૂકીને જતો રહ્યો હતો. પરંતુ જ્યારે બાળકના માતા પિતા અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા તે દરમિયાન બાળકે પોતાનો દમ છે તે તોડ્યો હતો. જો એક પ્રકારે કહી શકાય કે આ પ્રકારની વારંવાર ઘટનાઓને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ઘટનાઓ છે તે દિવસે દિવસે વધી રહી છે. જી, આભાર માહિતી આપવા બદલ. બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને બહાર કાઢવા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી. સિંગાપુરથી આવેલા 3 એન્જિનિયર તથા મરીન ઇમરજન્સી ટીમ સ્થળ પર હાજર છે. બલૂનથી ટ્રક નીચે ઉતારવામાં આવશે. હાલ ટ્રકની નજીક બલૂન રાખવામાં આવ્યું છે. બ્રિજની બહાર ઓપરેશન માટે ટેન્ટ પણ તૈયાર કરી દેવાયો છે. તમામ સેફટીના સાધનો અને ટેકનિકલ સાધન ટ્રક પાસે પહોંચાડી દેવાયા છે. ટ્રકની પાછળ લાંબા દોરડા તથા હવા વગરના સ્પેર બલૂન પણ તૈયાર રખાયા છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આજે ટેન્કરને ઉતારવા માટેની તજવીજ હાથ ધરાઈ છે, કેવા પ્રકારની તૈયારીઓ? બિલકુલ, જો આ ટેન્કરની આપણે જો વાત કરવામાં આવે તો ટેન્કરના માલિક વગર વાકે છેલ્લા કેટલાય સમયથી તંત્રને આ છેડેથી પેલા છેડે પીસાઈ રહ્યા છે અને તેમના દ્વારા છેવટે એવું કહેવામાં આવ્યું હતું કે કાં તો મારું ટેન્કર કાઢી આપો, કાં તો પછી નદીમાં પાડી આપો. ત્યારે તંત્ર દ્વારા આ ટેન્કર જે છે તે કાઢવા માટે કવાયત જે છે તે શરૂ કરવામાં આવી છે. સિંગાપુરથી આવેલા 3 એન્જિનિયર તથા મરીન ઇમરજન્સી ટીમના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેઓ સ્થળ પર પહોંચ્યા છે અને પ્રથમ બલૂન જે છે તે ટ્રકની નજીક લાવવામાં આવ્યું છે. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે બ્રિજની બહાર ઓપરેશન માટે એક ટેન્ટ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. તમામ સેફટીના સાધનો અને ટેકનિકલ સામાન ટ્રક પાસે પહોંચાડવામાં આવ્યા છે અને ટ્રકની પાછળ લાંબા દોરડા તથા હવા વગરના જે સ્પેર બલૂન છે તે પણ તૈયાર કરવામાં આવે છે. લગભગ હજી પણ 24 થી 48 કલાક જેટલો સમય જે છે તે લાગી શકે છે, પરંતુ તંત્ર દ્વારા વહેલી તકે આ જે ટેન્કર છે તેને બહાર કાઢવામાં આવે અને તેના માલિકને સુપરત કરાય ત્યાં પ્રકારના પ્રયત્નો જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. જી.